લોકસભાની ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। ત્યારે આજે તેમણે યુપીમાં બસ્તી અને શ્રાવસ્તીમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી અને તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા। વડાપ્રધાન મોદીએ બસ્તીમાં કહ્યું કે મેડમ સોનિયાએ પોતાના અધ્યક્ષ સીતારામ કેસરીને બાથરૂમમાં બંધ કરાવી દીધા હતા, પછી ઉપાડીને ફૂટપાથ પર ફેંકી દીધા અને રાતોરાત અધ્યક્ષ બની ગયા। વધુમાં તેમણે કહ્યું કે સપા કોંગ્રેસના શહેજાદા દિવસે સપના જુએ છે। પીએમએ શ્રાવસ્તીમાં કહ્યું, હું એક ગરીબ માતાનો પુત્ર છું, હું કોઈ રાજવી પરિવારમાંથી નથી, મારે કોઈ માટે કંઈ કમાવાનું નથી। તો પીએમ મોદીનો પ્રચંડ પ્રચાર। રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર આક્ષેપ લગાવ્યા। બસ્તી અને શ્રાવસ્તીમાં ચૂંટણી રેલીઓને તેમને સંબોધિત કરી હતી, તે દરમિયાન આક્ષેપ લગાવ્યા। તો આ લોકોને શું ખબર, એવા તેમણે આક્ષેપ કર્યા છે। મેડમ સોનિયાએ પોતાના જ અધ્યક્ષને કાવતરાથી બાથરૂમમાં પૂરી દીધા અને પછી રાતોરાત પોતે અધ્યક્ષ બની ગયા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। તો બસ્તી શ્રીવાસ્તવીમાં ચૂંટણી રેલીને પીએમ મોદીએ સંબોધિત કરી હતી। સપા કોંગ્રેસના શહેજાદા દિવસે સપના જોવાનું તેમને નિવેદન આપ્યું છે। તો પીએમ મોદી સોનિયા ગાંધી પર આરોપ લગાવી રહ્યા છે, સાથે જ સપા કોંગ્રેસ પર પણ તેમને આકરા પ્રહારો કર્યા હતા। ચૂંટણીની અંદર જો જોવા જઈએ તો ઉત્તર પ્રદેશના બસ્તી મતક્ષેત્રની અંદર ચાલી રહેલા 5મા ચરણના મતદાન અંગેના પ્રચારની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। એટલું જ નહીં, 10 વર્ષના શાસનની અંદર મોદી સરકારે કરેલી કામગીરીના લેખા જોખા પણ પોતાના પ્રચાર પ્રસારની અંદર વ્યક્ત કર્યા હતા। જોકે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉપસ્થિત જનમેદનીની સંબોધતા તેમણે સ્પષ્ટ કર્યું હતું અને સમાજવાદી પાર્ટી તેમજ કોંગ્રેસ ઉપર અનેક આક્ષેપો કર્યા હતા। જોકે આની સમગ્ર બાબત જો જોવા જઈએ તો ઉત્તર પ્રદેશના બસ્તી મતક્ષેત્રમાં ચાલી રહેલા 5મા ચરણના મતદાન બાબતના પ્રચારની અંદર નરેન્દ્ર મોદીએ એવા આક્ષેપો કર્યા હતા કે દેશના સુશાસનની અંદર પોતે વિકાસના કામો વેગવંતતા આગળ વધારી રહી છે। જોકે સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને ગઠબંધનવાળી સરકાર અને તેના રાજકીય નેતાઓ તેમના વિકાસના કામો ઉપર પાણી ઢોળવાનું કામ કરી રહી છે। જોકે આ મનસૂબો પાર નહીં પડે તેવા સ્પષ્ટ સંકેતો પણ આપ્યા હતા। પોતાના પ્રવચનની અંદર ભ્રષ્ટાચાર બાબતે પણ આક્રમક બનીને મોદીએ અનેક નિવેદનો આપ્યા હતા અને રાજકીય ચર્ચા પણ કરી હતી। રાજકીય ચર્ચાની અંદર તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ઉપર પણ અનેક પ્રહારો કર્યા હતા। આ તબક્કે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ તમારી કમાણી છીનવી લેશે અને એ જ પૈસો જેહાદની અંદર આપશે। આવો સણસણતો આક્ષેપ મોદીએ પોતાના પ્રવચનની અંદર કર્યો હતો। એટલું જ નહીં, એસસી, એસટી અને ઓબીસીના આરક્ષણ મુદ્દે પણ નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે ઉત્તર પ્રદેશની બસ્તી મતક્ષેત્રમાં જે મતદારો છે તેમને એસસી, એસટી અને ઓબીસી લોકોને જે અનામત પ્રાપ્ત થઈ છે તે આ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી ઝૂંટવી લેશે અને મુસ્લિમોની અંદર વહેંચી દેશે। આવા સણસણતા આક્ષેપ મોદીએ ઉત્તર પ્રદેશની ચર્ચા દરમિયાન વ્યક્ત કર્યા હતા। ભ્રષ્ટાચાર મુદ્દે પણ દેશના વડાપ્રધાન મોદીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે ગઠબંધનવાળી સરકારો હવે ભ્રષ્ટાચાર નહીં કરી શકે, કેમ કે મોદી સરકારે તમામ નાકા બંધ કરી દીધા છે, તમામ લીકેજ લોક કરી દીધા હોવાના કારણે આ લોકો ભ્રષ્ટાચાર નહીં કરી શકે। જોકે આ ભ્રષ્ટાચાર બંધ થવાના કારણે રાજકીય પાર્ટીના નેતાઓ મારા અને મારા પરિવારને ગાળો બોલે છે। જોકે તો પીએમ મોદીનો પ્રચંડ પ્રચાર। બસ્તી શ્રાવસ્તીમાં ચૂંટણી રેલીને તેમણે સંબોધિત કરી હતી, સાથે જ સપા કોંગ્રેસના શહેજાદા દિવસે સપના જોવાનું તેમણે નિવેદન આપ્યું।